સમસ્ત કોટડિયા પરિવારનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં કોટડિયા પરિવારના સમગ્ર ગુજરાતમાંથી આશરે 2000 થી પણ વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલનમાં અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન કેમ્પ, વિદ્યાર્થીઓનું સન્માન વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। મારું નામ દિલીપ કોટડિયા પરિવાર પ્રમુખ રાજકોટ। મારા આ સ્નેહ મિલનની અંદર આમ તો ગુજરાતમાંથી અંદાજે 160 ગામથી બધા આવશે અને અંદાજે 6 થી 7000 માણસોનું આયોજન છે અમારું। અને આગામી દિવસોમાં આમ તો જો કે અત્યારે રેગ્યુલર અમારે હર વખતે બ્લડ કેમ્પ વર્ષમાં 3જો કેમ્પ છે અમારો। બ્લડ કેમ્પ હોય, આરોગ્યને લગતા કોઈ પણ કેમ્પ હોય, આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ। વિદ્યાર્થીઓના સન્માનનું છે, દાતાઓશ્રી હોય। આમ તો એક પહેલો તો બ્લડ કેમ્પ છે, પછી આરોગ્યને લગતો કેમ્પ છે અને વિદ્યાર્થીઓ સન્માન છે અને પરિવારનો એક સ્નેહ મિલન છે। હરેક શહેરમાંથી આવેલા બધા નામી અનામીઓ આગેવાનો હોય એ બધાને સ્નેહ મિલનની અંદર આમ તો જો વિદ્યાર્થીઓને કોઈ જરૂરિયાત હોય તો એના માટેનું છે, કોઈ પરિવારને કાંઈ કોઈ પણ જરૂરિયાત રહેતી હોય તો એના માટે અમારી ટીમ હર હંમેશ ઊભી હોય છે।